સુરત મહાનગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં બે માસૂમ બાળકો પાસે ટોયલેટની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જ્યારે આની એક બાળકી શૌચાલયની અંદર આવેલા રૂમની સાફ સફાઈ કરતા જોવા મળી છે। સુરતમાં બાળકો પાસે ટોયલેટની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં બે માસૂમ બાળકો પાસે ટોયલેટની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે અને બાળક દંડા વડે પાણીનો નિકાલ કરતો જોવા મળ્યો છે, જ્યારે અન્ય એક બાળકી શૌચાલયની અંદર આવેલ રૂમની સાફ સફાઈ કરતા જોવા મળી હતી। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ડિંડોલીના સાઈ પોઈન્ટ નજીક આવેલા શૌચાલયનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે બાળકોના હાથમાં પેન અને પાઠ્યપુસ્તક હોવા જોઈએ તેવા બાળકોના હાથમાં ટોયલેટની સાફ સફાઈ માટે દંડો અને ઝાડુ પકડાવ્યું છે। બાળ મજૂરી નાબૂદીની વાતો માત્ર કાગળ સમિતિ પર સીમિત રહી ગઈ છે। વિડીયો વાયરલ થતા પોલીસ અને તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।